તો હું એક વિડિયો યુનિયન બજેટ પર તૈયાર કરીને આપની સમક્ષ હાજર થાઉં છું. આ આવનારા દિવસોમાં કેન્દ્રીય બજેટ સરકાર રજૂ કરશે અને એ સંજોગોમાં બજેટને આપની પાસે સમજવાની સામગ્રી તૈયાર હોય એ ઉદ્દેશથી આ વિડિયો બનાવ્યો છે. આ વિડિયોને આપ અંત સુધી જોજો તો આપ જ્યારે બજેટ પ્રેઝન્ટ થાય તે વખતે એના વિવિધ પાસાઓ આપ સારી રીતે સમજી શકશો. તો આ વિડિયો અપલોડ એટલા માટે કર્યો છે આપણે આ વિડિયોમાં સરકારી બજેટનો અર્થ શું થાય તે પણ આપણે નિહાળીશું. સરકારી બજેટનો ઉદ્દેશ શું હોય છે તેની પણ ચર્ચા કરીશું. બજેટ નિર્માણની પ્રક્રિયા શું છે એ અંગે આપણે વાત કરીશું. સરકારી બજેટના ઘટક કયા હોય છે તેનું પણ ડિસ્કશન કરીશું અને કેટલાક મહત્વના શબ્દ ભંડોળ વિશે આપણે ચર્ચા કરીશું. કેમ આ વિડિયો અપલોડ કર્યો? બહુ થોડા સમયમાં કેન્દ્રીય અંતરિમ બજેટ પ્રસ્તુત થશે. 1 ફેબ્રુઆરીની આસપાસ દર વર્ષે આ બજેટ પ્રસ્તુત થતું હોય છે. 1 ફેબ્રુઆરી હવે દૂર છે નહીં, એટલે એ દિવસે આ થવાનું છે. એના કારણે આ વિડિયો અત્યારે બનાવીને અપલોડ કરવામાં આવ્યો છે. બજેટમાં સામેલ તમામ પાસાને સમજવા માટે પાયાના ખ્યાલને સમજવું જરૂરી છે. અંતરિમ બજેટ અને વોટ ઓન અકાઉન્ટમાં શું તફાવત છે તે પણ જાણવાની જરૂર છે. સરકાર વોટ ઓન અકાઉન્ટ પ્રસ્તુત કરશે કે અંતરિમ બજેટ રજૂ કરશે લોકસભામાં. આવનારા દિવસોમાં આપણને આ વિશે માહિતી મળશે. બજેટના બે મહત્વના પાસા હોય છે. બજેટ આર્થિક બાબતોને આવરી લેતું હોય છે. બજેટ રાજકીય અને બંધારણીય બાબતો પર પણ માહિતી આપતું હોય છે. આર્થિક બાબત પર આપણે આ વિડિયોમાં વધારે ફોકસ કરીશું. બંધારણીય બાબત માટે આના પછી હું વિડિયો અપલોડ કરીશ 1-2 દિવસ પછી. આર્થિક બાબતો શું છે, કયા પાસા આપણે સમજવા જોઈએ બજેટમાં, તે વિશે હવે આગળ આપણે ચર્ચા કરીએ છીએ. બજેટનો અર્થ. બજેટ તે નાણાકીય વિવરણ છે. એક વર્ષના સમયગાળામાં આવક અને ખર્ચની આગાહી કરતું દસ્તાવેજ તે બજેટ છે. સરકારી બજેટ સરકારની આવક અને ખર્ચ દરખાસ્તને રજૂ કરતો દસ્તાવેજ તે સરકારી બજેટ છે. આનું મહત્વ શું છે? આનું મહત્વ દેશની આર્થિક નીતિઓને આકાર આપવામાં, સામાજિક પડકારોને સંબોધવામાં અને સંસાધનોની કાર્યક્ષમ ફાળવણીને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અંતરિમ બજેટની રહેલી છે. સરકારી બજેટના ઉદ્દેશ શું હોય છે? આ બજેટથી આ ખર્ચાનું પ્રાવધાન, આવકનું પ્લાનિંગ એ કરવાથી સરકારનો ઉદ્દેશ શું અચીવ થતો હોય છે? તો સરકારી બજેટના ઉદ્દેશમાં સંસાધનોની ફાળવણી. સરકાર પાસે અમુક પ્રમાણમાં નાણાં હોય છે. તે નાણાં અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ પ્રોગ્રામ પર ફાળવવાના હોય છે. એ ફાળવણી આ બજેટના દસ્તાવેજથી થતી હોય છે. એના માટે સરકારી બજેટનું મહત્વ બહુ રહેલું છે. સરકારી બજેટથી આર્થિક સ્થિરતા આવતી હોય છે. જો અમુક વિભાગમાં વિકાસ ઓછો હોય, અમુક વિભાગમાં વિકાસ વધારે હોય, ફુગાવાનો મુદ્દો હોય, બેરોજગારી હોય, આ બધા મુદ્દાઓ પર સ્થિરતા લાવવાનો પ્રયાસ સરકાર બજેટની પોલિસી દ્વારા કરવાની કોશિશ કરતું હોય છે. બજેટ આવક જે થતી હોય છે રાજ્ય અને કેન્દ્ર સરકારને, તેના આલોકેશન માટે પણ બજેટ બહુ જ અગત્યનું છે. બજેટથી જાહેર માલ અને સેવાઓ બાબતે નાણાંની ફાળવણી થતી હોય છે અને તેનાથી ગેસ થઈ ગયો, ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ, પેટ્રોલ થઈ ગયું, ડીઝલ થઈ ગયું, કેરોસીન, આ બધાના ભાવ નક્કી થતા હોય છે અને એ રીતે બજેટમાં આ બાબત આવરી લેવામાં આવતી હોય છે. જાહેર સેવાઓમાં
ઇલેક્ટ્રિસિટીની સેવા છે, ડ્રેનેજની સેવા છે, ટેલિકમ્યુનિકેશનની સેવા છે. આ બધી સેવાઓ હજુ પણ સરકાર હસ્તગત છે અને એના માટેનું પણ પ્રાવધાન સરકારી બજેટમાં થતું હોય છે અને તેથી જાહેર માલ અને સેવાઓ સામાન્ય પ્રજાજનો સુધી પહોંચવામાં સરળતા થતી હોય છે. બજેટથી સરકારને કેટલું દેવું છે દેવુંનું ડેપ્થ મેનેજમેન્ટ, દેવું વ્યવસ્થાપન કરવાનો મોકો મળતો હોય છે. આવનારા વર્ષમાં 12 મહિનામાં આવક કેટલી થશે, ખર્ચા કેટલા હશે, સરકારના પ્રોગ્રામ્સ કયા છે, નવી પોલિસી કઈ છે, એના માટે પ્રવૃત્તિઓ કઈ કરવાની રહેશે, એ પ્રવૃત્તિઓ માટે કેટલા નાણાં ફાળવવા જોઈએ. તો એ નાણાં શું સરકાર પાસે પોતાના છે? ના હોય તો પબ્લિક ડેપ્ટ એટલે દેવું કરીને નાણાં ઊભા કરવા પડશે અને જેથી કરીને એમના જે પ્રોગ્રામ્સ છે સરકારની પોલિસી છે એના પર કામ થઈ શકે. બીજો ઉદ્દેશ સરકારી બજેટનો ફુગાવાનું નિયંત્રણ કરવાનો છે. ફુગાવો તદ્દન ના હોય એ પણ ઈચ્છવા યોગ નથી અને બહુ વધારે હોય એ પણ ઈચ્છવા યોગ નથી. મધ્યમ કક્ષાનો ફુગાવો તે વેપાર ઉદ્યોગ માટે એક ટોનિક ના ઇન્જેક્શન જેવું પુરવાર થતું હોય છે. લોકો રોકાણ કરતા હોય છે, ઉદ્યોગપતિઓ, અને એમાં એક જોખમ રહેતું હોય છે. એ જોખમ ને કવર કરવા માટે જો થોડો ભાવ વધારો થતો હોય તો તેઓને સારું રિટર્ન મળે છે. એટલે એ ફુગાવો એનાથી વધારે ના હોય, એનાથી ઓછો ના હોય તો સાર્વત્રિક વિકાસ થતો હોય છે. આ ફુગાવાનું નિયંત્રણ માટે સરકારી બજેટ એ બહુ જ મહત્વનો દસ્તાવેજ બની રહે છે. સરકાર પોતાના બજેટ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે. અમુક રાજ્યોમાં વિકાસ વધારે છે, અમુક રાજ્યોમાં વિકાસ ઓછો છે. એક જ રાજ્ય જેમ કે ગુજરાત, એમાં દરેક જિલ્લાઓમાં સરખો વિકાસ નથી. અમુક જિલ્લાઓમાં વધારે વિકાસ છે, અમુક જિલ્લાઓમાં બહુ જ ઓછા પ્રમાણનો વિકાસ છે. તો આ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર પોતાનો બજેટની પોલિસીનો ઉપયોગ કરતી હોય છે. બજેટથી નવા કર નાખવામાં આવે છે અથવા કરમાં રાહત આપવામાં આવે છે અને આ બંને પોલિસી, આ પ્રકારની પોલિસીથી ઉદ્યોગ નિવેશ કરવાનું, અમુક જિલ્લા જેમાં નિવેશ ઓછી થતી હોય છે, જેમાં રોજગારીની તકો ઓછી મળતી હોય છે, એવા જિલ્લાઓમાં સરકાર પોલિસી બનાવે છે કે ત્યાં આગળ ટેક્સ ઓછો હશે જો બિઝનેસ સેટઅપ કરે અને એ રીતે બજેટમાં આ ટેક્સના પ્રોવિઝન્સ કરવામાં આવતા હોય છે, સબસિડીના પ્રોવિઝન્સ કરવામાં આવતા હોય છે. એટલા માટે આ બજેટ વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પર્યાવરણનું વ્યવસ્થાપન કરવા માટે પણ સરકારી બજેટ ઘણો જ મોટો ફાળો આપતું હોય છે. પ્રોત્સાહન રોકાણ કરવા માટે પણ બજેટ બહુ જ મહત્વનો દસ્તાવેજ બની રહે છે. સામાજિક અને રાજકીય પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે પણ સરકારી બજેટનો બહુ જ મહત્વનો ઉદ્દેશ છે. સંસાધનોની ફાળવણી પણ બજેટ દ્વારા થતી હોય છે. પ્રાદેશિક ફાળવણી પણ આનાથી થતી હોય છે. રાજ્યોને કેટલા પ્રપોર્શનના, કેટલા પર્સન્ટેજના કર મળવાના છે, કેન્દ્ર સરકાર પાસે કેટલા રહેશે, લોકલ ગવર્મેન્ટ પાસે કેટલા આવશે, આ બધી માહિતી ડિટેલમાં સરકારી બજેટમાં રહેતી હોય છે. આ રીતે આ બધા ઉદ્દેશ બહુ જ મહત્વના છે જે સરકારી બજેટ દ્વારા રાખવામાં આવે છે. આવક સાઈડનું સરકારી બજેટ નિહાળીએ. આવક બે પ્રકારની થતી હોય છે સરકાર માટે, સરકારના બજેટમાં. એક રેવન્યુ રિસિપ્ટ્સ હોય છે અને એક કેપિટલ રિસિપ્ટ્સ હોય છે. રેવન્યુ રિસિપ્ટ એટલે કે જેનાથી કોઈ જોખમ, કોઈ બીજું કોઈ લાયબિલિટી પેદા નથી થતી. એ આવક હોય છે એ વર્ષ માટે અને એનાથી કોઈ આપણે અસ્કાયત પણ
ખરીદતા નથી કે કોઈ મિલકત પણ આપણે વેચતા નથી. એ સિવાય જો આવક થતી હોય એને આપણે રેવન્યુ રિસિપ્ટ કહીએ છીએ. બે પ્રકારની રેવન્યુ રિસિપ્ટ છે, ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ એટલે કર લાદવાથી જે આવક સરકારને થતી હોય છે તે એક મહત્વનો ભાગ છે રેવન્યુ રિસિપ્ટનો સરકારી બજેટમાં. અને બીજું એક નોન ટેક્સ રેવન્યુ નો ભાગ છે કે કર સિવાયની આવક જે થતી હોય સરકારને એના પણ અલગ અલગ ઘટકો છે. આપણે પહેલા કરથી થતી આવક વિશે સમજીએ. કરથી આવક બે પ્રકારના કરથી થાય છે. બે પ્રકારના ટેક્સ છે, એક ડાયરેક્ટ ટેક્સ છે, બીજો ઇનડાયરેક્ટ ટેક્સ છે. ડાયરેક્ટ ટેક્સ એ છે કે જે પ્રત્યક્ષ વ્યક્તિ પર લાદવામાં આવે છે. આનાથી એ માણસને, એ વ્યક્તિને એટલો ટેક્સ સરકારને આપવાનો થતો હોય છે. અને આવા 6 પ્રકારના કર ભારતમાં રહેલા છે. પહેલો છે આવક પર ટેક્સ, આવક પર કર. બીજો છે, અને આ આવક પર કર દરેક વ્યક્તિઓ પર લાદવામાં આવે છે. તેઓ પોતાની આવકનો અમુક ભાગ, જો આવક અમુક હદથી વધારે હોય તે વ્યક્તિની, તો 10% આવકનો વર્ષમાં ટેક્સના રૂપે આપવામાં આવે છે. દરેક મહિને એક એડવાન્સ ટેક્સ ભરાતો હોય છે, ટેક્સ એટ સોર્સ એ થતો હોય છે, TDS કપાતો હોય છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. તે આ ઇન્કમ ટેક્સનો ભાગ છે જે સરકાર માટે કરથી આવક ઉત્પન્ન થતી હોય છે, જે આપણે કહીએ છીએ કે રેવન્યુ રિસિપ્ટ છે. બીજો કર છે કોર્પોરેટ પર ટેક્સ, એટલે કંપનીઓ પર ટેક્સ નાખવામાં આવે છે. કંપનીને ફાયદો થાય, નફો થાય તો તેઓએ અમુક પર્સન્ટેજ એનો કર સરકારની તિજોરીમાં જમા કરાવવાનો રહે છે. ત્રીજો છે વેલ્થ ટેક્સ, એટલે આપણી પાસે જે મિલકત હોય એ મિલકત પર ટેક્સ દર વર્ષે લદાતો હોય છે. ત્રીજો છે ગિફ્ટ પરનો કર. જો હું મારા કોઈ સંબંધી, મારા કોઈ મિત્રને કંઈ એવી ગિફ્ટ આપું વધારે મોટા પ્રમાણની, તો એના પર પણ કર નાખવામાં આવે છે અને આનાથી સરકાર માટે એક આવકનો સ્ત્રોત છે. એસ્ટેટ પર પણ કર લગાતો હોય છે અને એક્સપેન્ડિચર પર પણ ટેક્સ હોતો હોય છે. તો આ બધા થઈ ગયા ડાયરેક્ટ ટેક્સ. હવે આપણે નિહાળીએ ઇનડાયરેક્ટ ટેક્સ શું છે. ઇનડાયરેક્ટ ટેક્સ એવો ટેક્સ છે જે એ વ્યક્તિ પર લદાતો નથી. એ વ્યક્તિ પાસે એટલી ફ્લેક્સિબિલિટી હોય છે કે એ બીજા પર એ ઢોળી શકે, બીજા પર પાસ ઓન કરી શકે. દાખલા તરીકે સેલ્સ ટેક્સ છે. તો સેલ્સ ટેક્સ એ છે કે જ્યારે હું કોઈ વસ્તુ ખરીદું બજારમાંથી, મેં સ્માર્ટફોન ખરીદ્યો, તો સ્માર્ટફોનને જો ભાવ જે કંપનીએ નિર્ધારિત કર્યો છે એની ઉપર જે કર આપવાનો થાય છે સરકારને, એ ભાવની ઉપર એ કર પણ સામેલ કરવામાં આવે છે અને ભાવ, ઓરિજિનલ પ્રાઇસ, ઓરિજિનલ ભાવ અને કર જે લાદવાના છે સરકાર, એ બંને ભેગા કરીને જે ભાવ નક્કી થતો હોય એ ગ્રાહક જ્યારે એ પ્રોડક્ટ ખરીદે ત્યારે એને દુકાનદારને આપવાનો હોય છે. દુકાનદાર ટેક્સ કરનો ભાગ જે છે એ સરકારની તિજોરીમાં જમા કરાવી લે છે, બાકીનો પોતાની પાસે રાખી લે છે પોતાનો ધંધો ચલાવવા માટે. તો આને આપણે સેલ ટેક્સ કહીશું. સિમિલરલી કસ્ટમ ડ્યુટી છે. જ્યારે આપણે આયાત નિર્યાત કરીએ તો આયાત પર અથવા નિર્યાત પર જે કર લગાતો હોય છે એને આપણે કસ્ટમ ડ્યુટી કહેતા હોઈએ છીએ. પછી છે એક્સાઇઝ ડ્યુટી. આ બધું જે છે એ અત્યારે આપણે વેલ્યુ એડેડ ટેક્સ આવી ગયો છે, આપણે GST આવી ગયો છે. તો એ કાં તો વસ્તુ પર લદાય છે કાં તો સેવાઓ પર લદાય છે. અને આ કોઈ એક ડાયરેક્ટ વ્યક્તિ પર નથી થતો અને એને કારણે જ વસ્તુ અને સેવા પર થતો હોય છે, એટલે બિઝનેસ પર થવાને બદલે એ પાસ ઓન થતો હોય છે ગ્રાહકો પર. તો આ બધાથી જે આવક થાય છે અને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ થી થતી આવક કહીશું, જે રેવન્યુ રિસિપ્ટ સરકારની વધારે છે.
હવે આપણે સમજીએ નોન ટેક્સ રેવન્યુ શું છે, કર સિવાયના આવક કઈ છે. આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ કરથી થતી આવક છે. કર સિવાય થતી, ટેક્સ સિવાય થતી આવક કઈ હોઈ શકે? તો એ ઇન્ટરેસ્ટ રિસીપ્ટ છે. જેમ કે સરકારે કોઈ જગ્યાએ પૈસા રોક્યા હોય તો એ રોકાણની સામે દર મહિને વ્યાજની રકમ, વ્યાજની કમાણી થતી હોય છે. તો એ પહેલો આવકનો સ્ત્રોત કર સિવાયનો છે, ઇન્ટરેસ્ટ રિસીપ્ટ. બીજો છે પ્રોફિટ અને ડિવિડન્ડ. જેમ કે સરકાર પાસે પોતાની ઓનરશિપ અમુક કંપનીઓમાં હોય, અમુક શેર્સ લીધેલા હોય, 20% ભાગ હોય, 10% ભાગ હોય એ કંપનીની ઓનરશિપમાં, તો એ લોકો પાસેથી જો એ નફો કરે એ બધી કંપનીઓ, તો નફામાં આટલો ભાગ મળવાનો. અને શેર જો સરકાર પાસે હશે એ ધંધાના, એ બિઝનેસના, તો એમને ડિવિડન્ડની આવક થશે. આ એક કર સિવાયની આવકનો દાખલો છે. બીજું છે ફી અને ફાઇન્સ, કે ભાઈ આપણે પનિશ તમે કરો. જેમ કે ટ્રાફિકનું ચલન થતું હોય, ચલન કપાતું હોય, આપણે કોઈ ટ્રાફિકનો રૂલ ઓબ્ઝર્વ ના કર્યો હોય, કે આપણી ભૂલ થઈ હોય ટ્રાફિક અંગેની, તો ટ્રાફિક પોલીસ ચલન આપી દે છે. એ ચલનમાં આપણે જે પૈસા ભરીએ છીએ એ પૈસા સરકારી તિજોરીમાં જતા હોય છે, અને આપણે કર સિવાયની આવક તરીકે એને સમજી શકાય. તો આ બધી પછી એક્સટર્નલ ગ્રાન્ટ્સ છે, કે બહારના દેશ તરફથી કંઈક કોઈ પ્રોગ્રામ, કોઈ પ્રોજેક્ટ માટે પૈસા આવ્યા હોય અને એ પૈસા આપણે એમને પાછા આપવાના ના હોય, લોન નથી, એ ગ્રાન્ટ છે કે આપણે અમુક રીતે અમુક પ્રોજેક્ટમાં એ વાપરવાના છે. તો આ પણ એક ઉદાહરણ થઈ ગયું ટેક્સ કર સિવાયના આવકનું. હવે છેલ્લે આપણે આવ્યું કેપિટલ રિસીપ્ટ. કેપિટલ રિસીપ્ટ એ છે કે જે આપણે લોનની રિકવરી થાય છે. આપણે કોઈકને લોન આપી હોય અને એ લોન પરત પાછા કરે, એ મૂડી આપણને પાછી આવે, તો આપણી પાસે આપણી કેપિટલ વધે છે, આપણી અસ્કાયત વધે છે. એટલે આમાંથી આપણને નાણાં મળે છે, એટલે લોનની રકમ ઓછી થાય છે અને આપણી પાસે નાણાં ઉદ્ભવે છે. આ પણ એક સ્ત્રોત છે કેપિટલ રિસીપ્ટનો. બીજો છે ડિસઇન્વેસ્ટમેન્ટ, કે કોઈ કંપનીમાં, પબ્લિક સેક્ટર કંપનીમાં સરકારનું રોકાણ છે, સરકારને નાણાંની જરૂર છે, તો એ અમુક ટકા એ કંપનીનો વેચી દેશે માર્કેટમાં. એનાથી જે ઉપજ થશે, આવક થશે, એને કેપિટલ રિસીપ્ટ કહીએ છીએ. આને કેપિટલ રિસીપ્ટ એટલા માટે કહેવાય કે આનાથી સરકારની માલિકીની જે કંપની હતી એ કંપનીમાંથી એની ઓનરશિપ ઓછી થઈ અને એની સામે એને પૈસા મળ્યા. આવું એ દર વર્ષે ના કરી શકે, અમુક જ વર્ષ કરી શકે જ્યાં સુધી એમની પાસે એ ઓનરશિપ હોય. ત્રીજું છે બોરોઈંગ્સ, કોઈની પાસેથી ઉધાર લઈએ, અને પ્રોવિડન્ટ ફંડ. આ 4 એન્ટ્રી છે જે કેપિટલ રિસીપ્ટ્સ છે. આપણે સરકારી બજેટના ખર્ચાનો વિભાગ આપણે સમજીશું. ખર્ચા 2 પ્રકારના છે બજેટમાં, રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એ બધા એ ખર્ચા છે, રેવન્યુ સાઇડના ખર્ચા છે, જેનાથી કઈ નવી અસેટ નથી ઉત્પન્ન થતી અથવા કોઈ આપણું લાયબિલિટી ઓછી થતી નથી. એનો પહેલો ઉદાહરણ વ્યાજનું પેમેન્ટ છે. વ્યાજ આપણે જે ભરીએ છીએ, જે લોન લીધી હશે એની સામે આપણે વ્યાજ ચૂકવીએ છીએ, એ અહીંયા આગળ રેવન્યુ એક્સપેન્ડિચરમાં આવશે. બીજું છે જે આપણા કર્મચારીઓ છે એ લોકોને આપણે પગાર આપીએ છીએ, એ લોકોને પેન્શન આપીએ છીએ, તે પણ રેવન્યુ એક્સપેન્ડિચરમાં આવશે. પછી ગ્રાન્ટ્સ અને સબસિડીઝ છે, કે એલપીજી પર, કેરોસીન પર, પેટ્રોલ પર સરકાર સબસિડી આપે છે. એનાથી નવી અસેટ ઉત્પન્ન નથી થતી, બરાબર છે, અને એને કારણે આને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ગણીશું. એજ્યુકેશન અને હેલ્થ સર્વિસ પણ જે ખર્ચા થાય છે એનાથી એવી તાત્કાલિક કોઈ અસેટ ક્રિએટ નથી થતી, એને કારણે એ ખર્ચાઓને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ગણીશું. અને ડિફેન્સ માટે જે ખર્ચા થાય છે એને પણ આપણે
રેવન્યુ એક્સપેન્ડિચર કરીશું. ડિફેન્સમાં, આર્મી, નેવી, એરફોર્સમાં આપણે એમને પગાર આપીશું, બીજા પર્ક્સ આપીશું, એ બધા રેવન્યુ એક્સપેન્ડિચરમાં આવશે. હવે આપણે જોઈએ કેપિટલ એક્સપેન્ડિચર શું છે. તો કેપિટલ એક્સપેન્ડિચર એનાથી નવી અસ્કાયત આપણે વસાવીએ છીએ, અથવા આપણે જે લેણું હતું એ આપણે ઓછું કરીએ છીએ. જેમ કે પૈસા છે, ખર્ચો કર્યો કેપિટલ એક્સપેન્ડિચર, અને એનાથી એક નવો બ્રિજ બનાવ્યો, નવો રોડ બનાવ્યો, નવી બિલ્ડિંગ બનાવી, તો એક મિલકત ઊભી થઈ છે આ ખર્ચાથી. તો એવા ખર્ચા જેનાથી મિલકત ઉત્પન્ન થાય છે, અથવા આપણે જે ઉત્પન્ન થાય છે એને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીશું. જેવી રીતે આપણે કોઈ જમીન ખરીદી, કોઈ મશીનરી ખરીદી, એ પણ કેપિટલ એક્સપેન્ડિચર થશે. સરકારે કોઈ એએમટીએસ સર્વિસ છે, એ સર્વિસ માટે એમને નવી બસો ખરીદી, તો એને આપણે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ગણીશું. પછી સરકાર કોઈ કંપનીના શેર ખરીદશે, એને પણ આપણે કેપિટલ એક્સપેન્ડિચર કરીશું, કારણ કે એ શેરમાંથી આવનારા દિવસોમાં આવક આવશે, ડિવિડન્ડ આવશે, બોનસ ઇસ્યુ આવશે, એને કારણે આપણે એને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ગણીએ છીએ. પછી કેન્દ્ર સરકાર છે, અમુક સંજોગોમાં બહારની સરકારને લોન આપે છે. થોડા વખત પહેલા જ ન્યૂઝમાં હતું કે કોઈ તીડ કે એવો કોઈ પ્રોબ્લેમ અફઘાનિસ્તાનમાં હતો, અને એનું સોલ્યુશન લાવવા માટે અમુક પ્રકારના કેમિકલ ભારતે ત્યાં મોકલ્યા હતા. તો આ એક મદદ આપણે મોકલી છે બીજા દેશને, એ આ રીતે આવી શકે. લોન નથી, પણ એક ગ્રાન્ટ આપણે આપી છે, તો એ રેવન્યુ સાઇડ પર આવશે. અને જો આપણે કંઈ પૈસા આપ્યા હોય જેનાથી કોઈ ડેમ બનાવે બહારની સરકાર, અથવા કોઈ રીતની અસેટ ક્રિએટ કરે, તો એને આપણે કેપિટલ એક્સપેન્ડિચરમાં ગણીશું. અને જે છેલ્લો મુદ્દો છે, છેલ્લો બિંદુ છે, કે જે લોન આપણે લીધી છે, એ લોનને આપણે ભરપાઈ કરીએ છીએ, એને કારણે આપણી લાયબિલિટી ઓછી થાય છે, એટલા માટે આપણે એને કેપિટલ એક્સપેન્ડિચર ગણીએ છીએ. ફાઇનલી આપણે જોઈએ કે ઇન્ટરિમ બજેટ અને વોટ ઓન અકાઉન્ટમાં શું તફાવત છે. વોટ ઓન અકાઉન્ટ જે છે એ ખાલી ખર્ચા બાબતો પર જ પ્રાવધાન થયું હોય છે, એનું પ્લાનિંગ થયું હોય છે. આવક કેવી રીતે થશે એના માટે કોઈ પણ સ્પષ્ટતા એ દસ્તાવેજમાં હોતી નથી. ઇન્ટરિમ બજેટમાં આવક અને જાવક બંને બાબતો પર ચર્ચા હોય છે. વોટ ઓન અકાઉન્ટમાં કોઈ પણ નવા કર લાદવામાં નથી આવતા. ઇન્ટરિમ બજેટમાં એક કરમાં તફાવત પણ આપ કરી શકો છો. વોટ ઓન અકાઉન્ટમાં એ કોઈ તફાવત આપ કરી શકતા નથી. કોઈ પ્રકારની ચર્ચા વોટ ઓન અકાઉન્ટમાં થતી નથી. જ્યારે પણ એ વોટ ઓન અકાઉન્ટ બિલ લોકસભામાં રજૂ થાય છે, ત્યારે કોઈ પણ ચર્ચાને અવકાશ નથી વોટ ઓન અકાઉન્ટમાં. ઇન્ટરિમ બજેટ હોય તો ચર્ચા થશે. તો આ રીતે બે મહત્વના બિંદુ છે તફાવતના ઇન્ટરિમ બજેટ અને વોટ ઓન અકાઉન્ટ પર. એક તો ચર્ચા થવી, ચર્ચા ન થવી. વોટ ઓન અકાઉન્ટમાં ચર્ચા નથી થતી, ઇન્ટરિમ બજેટમાં ચર્ચા થાય છે. બીજી બાબત એ છે કે ઇન્ટરિમ બજેટમાં આવક અને જાવક બંને પર માહિતી હોય છે. વોટ ઓન અકાઉન્ટમાં આવક વિશે કંઈ નથી હોતું, ખાલી ખર્ચા માટે માહિતી હોય છે. છેલ્લે હવે આપણે એક પ્રશ્ન જોઈએ, અને એ પ્રશ્નથી આપણે આપણી ચકાસણી કરીશું કે આપણે આ સરકારી બજેટ પર કેટલી સ્પષ્ટતા આપણે મેળવી. પ્રશ્ન છે, જો સરકારી બજેટ રાજકોષી ખાત દર્શાવે તો તેનો શું અર્થ થાય છે. પહેલું, સરકાર પાસે સરપ્લસ છે. બીજું, સરકારને ઉધારની આવશ્યકતા નથી. ત્રીજું, સરકારને ઉધારની આવશ્યકતા છે. ચોથું, કોઈ પણ નહીં. આનો જવાબ આપ કમેન્ટ સેક્શનમાં આપજો, અને આપને જો જવાબની ખબર ના હોય તો આપ થોડી રાહ જોજો. અન્ય લોકો વિડીયો જોશે અને કમેન્ટ કરશે આના સાચા જવાબ માટે. આ સાથે આ વિડીયો
વિડીયો પૂરો થાય છે. આપ સૌને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ખૂબ ખૂબ